કેમ છો ગ્રોવિંગ ટ્રેડર મિત્રો? આજે છાપ્યા પૈસા એમને આપણા ટ્રેડમાં, કારણ કે તમારા ભાઈએ 19 ફેબ્રુઆરીનો જે એનાલિસિસ વિડીયો હતો એમાં કહી દીધેલું હતું શું, તો ઈ આપણી નીચે બાયોમાં ટેલિગ્રામ ચેનલ છે, અહીંયા જઈને તમે લોકો જોઈ લ્યો. એઝ વી ટોક ઓન અવર એનાલિસિસ વિડીયો કે 25-800 ના લેવલ સુધી પહેલા જ જશે. તો તમને લોકોને યાદ હોય તો નીચે કોમેન્ટ કરો, ને કમાણા હોય તો નીચે કોમેન્ટ કરો, મોકલો તમારા ભાઈબંધને આ વિડીયો, જેથી કરીને માર્કેટમાં ઈ પણ બેનિફિટ ઉપાડી શકે જો લોસ કરતો હોય તો. તો અહીંથી મેં ગ્રીન લાઈન ડ્રો કરી દીધી હતી કે માર્કેટ જશે ઉપર 25-800 ને અડવા. 25-800 ને અડ્યા બાદ માર્કેટ ધડામ કરતું નીચે આવશે ક્યાં? 25-500 ના લેવલ સુધી. અને આ મેં ડ્રો કરી દીધું હતું. સાથે સાથે એન્ટ્રી માટે રીઝન્સ કીધા હતા. 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આવી બે લાલ કેન્ડલ બનવી જોઈએ. તો પેલી લાલ કેન્ડલ આ અને બીજી લાલ કેન્ડલ આ, બરોબર છે, કે જે 780 ના લેવલ પાસે બની. એટલે ચોખ્ખો આપણે તમને લોકોને આગલા દિવસે જ આ વિડીયો હતો એમાં મેં નાખીને કીધું હતું કે આ ધ્યાનમાં રાખજો વિડીયો, આમાં મેં રીઝન સાઈરે કીધેલું હતું. અને 25-800 ને ટચ થઈ ગયું છે. પછી કીધું હતું કે રેડી ફોર ટુમોરો ટ્રેડ, અને બટ ટ્રેડ પરફેક્ટ, ટ્રેડલેસ બટ ટ્રેડ પરફેક્ટ, બરોબર છે. તો શું મેં કીધું કે ભાઈ આપણે 19 તારીખે નહીં, આજે ઓલમોસ્ટ વિડીયોમાં કીધા મુજબ લેવલ્સ આપણું હિટ થયું. એટલે આપણું એક જે લર્નિંગ ગ્રુપ છે જેમાં શીખડાવવામાં આવે છે વિથ પ્રાઇઝ એક્શન, કે ભાઈ આપણો એક ટ્રેડ સેટઅપ હતો એક્ટિવ થઈ ગયો છે. જે ટ્રેડ સેટઅપ મેં તમને લોકોને શેર કર્યો હતો કે 25-717 ના લેવલ આસપાસ આવેલું છે પ્રોપર, કારણ કે એન્ટ્રી આપણી પ્રોપર જોઈ તો 800 નું લેવલ બ્રેક થયું, ત્યાં જ હતી, રિટ્રેસમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું. એટલે આપણે પેલા ગ્રુપમાં ટ્રેડ આપી દીધો હતો કે 300 સમથિંગ એ પ્રોપર ટ્રેડ પ્લાન કરી અને આપણે લોંગ થઈ શકીએ છીએ. ટાર્ગેટ આપણો 3 દિવસ મને વોટ્સઅપના માધ્યમથી મારી સાથે જોડાઈ શકે છે. બટ તમે આ વિડીયો જોયા પછી કહી શકો કે તમારા ભાઈને માર્કેટનું જ્ઞાન પહેલેથી હોય, કારણ કે આપણે બહુ પહેલેથી આખું આ પિક્ચર તમને 16 ફેબ્રુઆરીએ વીકલી માર્કેટ એનાલિસિસમાં કીધેલું હતું. અને આવી રીતે ઉપર જશે ને પછી નીચે આવશે. એટલે મેં કેમ નીચે નો ટ્રેડ પ્લાન કર્યો? આપણે આટલા દિવસ વેઇટ કરીને બેઠા રહ્યા, કારણ કે એક ટ્રેડ કરવો પણ પ્રોપર કરવો. વિચાર કરો, આમાં ખાચા ખૂચડામાં આપણે એસએલ લેવા, એના કરતા આપણો મંદીનો ટ્રેડ છે તો એક લેવલ ટચ થઈ જાય પછી લ્યો ટોપ ઉપરથી બોટમનો ટ્રેડ. હવે શાંતિ રાખવાની રહી આખો મહિનો, બરોબર. તમારે આખો મહિનો મતલબ કે એક જ ટ્રેડ લેવાનો રહીએ. તમારે મહિને પ્રોફિટેબલ રહેવા માટે 280 થી 300 પોઈન્ટ જોઈએ. 300 પોઈન્ટનો ચોખ્ખો હિસાબ મારો, બરોબર. દર ફેલાનું મારું એક જ કેલ્ક્યુલેશન છે કે ટ્રેડ લેસ પણ ટ્રેડ પરફેક્ટ. 300 ગુણ્યા તમે 65 કરો, 19,000 રૂપિયા થયા. તમારે એક જ લોટથી ટ્રેડ કરવાનો હોય. તમારે મોટી કેપિટલની જરૂર નથી, કારણ કે આપણી 5 ચેનલ ડિલીટ થઈ ગઈ. એક વર્ષ મેં જ કર્યું ને, એક વર્ષ 30,000 ની કેપિટલ થી અને એક વર્ષ મેં લાખ રૂપિયાની કેપિટલ થી. તમને સ્ક્રીન સામે ટ્રેડ કરીને દેખાડેલા છે. એમાં આગલા દિવસે એવી રીતે એનાલિસિસ કરતો અને બીજા દિવસે લાઈવ ટ્રેડ કરીને દેખાડતો. તમારે કેપિટલ કેવડું જોઈએ તો કે 280 ની લો જે સ્ટ્રાઇક પ્રાઇસ હોય નોર્મલી પ્રિફર આપણે કરીએ, બરોબર છે. તો 18,000 રૂપિયાનું કેપિટલ જોઈએ તમારે. એટલે મહિને તમારા ખાતામાં 40,000 રૂપિયાનું ફંડ હોય ને, બરોબર છે, કારણ કે આપણે 30 થી 40 પોઈન્ટ નો એસએલ ગણવાનો હતો. 13,000 રૂપિયાની આપણે નુકસાની આવે. 40 પોઈન્ટ નો સિસ્ટમ એસએલ રાખી તો આ મહિનાના 4 ટ્રેડ કરતો. તમે રોજ આવીને મગજમારી ન કરો, સિમ્પલ છે. મારા ગ્રુપમાં ટ્રેડ અઠવાડિયામાં 2 થી 3 જ પોસ્ટ કરીએ આપણે. બહુ પ્રોપર માર્કેટ હાલતું હોય, ટ્રેડ ઓપોર્ચ્યુનિટી સારી મળતી હોય તો પ્રોપર 1:1.5 1:2 નો ટ્રેડ મળે તો ટ્રેડ નાખીએ, બાકી ટ્રેડ અવોઇડ કરીએ. આપણે લર્નિંગ ગ્રુપમાં રહેવાનો એક જ ફાયદો હોય. સાથે સાથે આપણે લોકો હવે સેબી રજીસ્ટર થઈ રહ્યા છીએ. તો હું તમને મોઢે ચોડે દાડે કહું, આવીને ગ્રુપમાં જોડાવ ટિપ્સના, બરોબર છે. બીકોઝ ઓફ કે તમને લોકોને ખબર પડે પ્રોપર પ્રાઇસ એક્શન સાથે ટ્રેડ કરો. કારણ કે આપણે લાઈવ ટ્રેડિંગ હવે કરવા માટે હું એટલો ફ્રી નથી. ફોરેક્સ નું આપણે ઇન ફ્યુચર કરવાના છીએ લાઈવ ટ્રેડ્સ, કારણ કે એમાં હું એક નવી વસ્તુ હું શીખો ની તમને શીખડાવવા માંગુ છું, ચેલેન્જ પાસ કરવાનું ફંડિંગના. બટ
હજી એ માણસોના મોઢા ફૂલી જાય છે, મેસેજ આવે અને ફીસ સાંભળે એટલે મોઢા ફૂલી જાય. હવે હું ભાઈ મોઢું ફાડીને વ્યવહારે ફીસ લઈશ, કારણ કે હું એક લીગલ પ્રોસેસ મેં ફોલો કરી છે અને હું શું કરવા મારું જ્ઞાન હવે ફ્રીમાં આપું ભાઈ. 2-3 વર્ષ તમને લોકોને આપ્યો, ચેનલ ઉડી ગઈ, જે લોકોને પેટમાં બળતું હોય છે એના કારણે ઉડી હોય કે ઉપરથી ઉડાડી હોય રૂલ્સને ફોલો કરવાના ચક્કરમાં. બટ મેં એમાં 3 વર્ષ જીવનના દઈ દીધા અને મને આંખમાં ત્રાંસા નંબર આવી ગયા. હવે હું શું કરવા કોસ્ટ પે કરું? જેને નોલેજ મારું જોઈએ વ્યવહારે પૈસા મને પે કરો, બરોબર છે, ફીસ અને ગ્રુપમાં જોડાવ, વાત ખતમ. આપણો મોબાઈલ નંબર છે તમારી સાથે, મને વોટ્સઅપ મેસેજ કરીને જોડાઈ શકો છો. અને ભગવાનની દયા હે આપણે તમારા જે પૈસા આપણે લઈ ફીસ રૂપે એ સારા કામમાં આપણે વાપરીએ છીએ. એ દેખાડતા નથી ઓન સ્ક્રીન, બરોબર, જેથી તેદી ઈચ્છા થાય એટલે એ આપણે ચાલુ કરશું દેખાડવાનું. બટ આપણે 3-4 વર્ષ ફ્રી ઓફ કોસ્ટ હલાવી લીધું, એટલે મને કોઈ ફ્રી ઓફ કોસ્ટના મેસેજ ન કરવા. અને આપણી અહીંયા કઈ ડેમો ગ્રુપ નથી ભાઈ, બરોબર. એ ફરજીવાળા જે ફ્રોડ લોકો છે ને એની સિસ્ટમ છે. અને મને ખાસ કરીને જે લોકો મેસેજ કરી ધ્યાન રાખો, તમારે મહિને હપ્તા ચાલુ હોય અને ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ક્લિયર ન હોય ભાઈ શેર બજાર જ ન કરો. હું ચોખ્ખું તમને કહું, એટલે મારો ટાઈમ ન બગડે તમારા બેકગ્રાઉન્ડ ફાઇનાન્શિયલ પૂછવામાં. ક્લિયર? તમે અને યાર મારી જરૂર નથી તમને લોકોને મારું એનાલિસિસ વિડીયો જોવો, એટલું પરફેક્ટ હું બનાવું અને કયા એન્ટ્રી ક્યાં એક્ઝિટ એ તમને કહી દઉં. અને એમાં તમારે સ્ટ્રાઇક પ્રાઇસ કોઈને પૂછવા જવાની જરૂર નથી. લેવલ બ્રેક થયું, બરોબર, 200 પોઈન્ટ વયા જાવ અંદર, 200 પોઈન્ટ ઇન ધ મની નોટ લઈ લ્યો, 30 પોઈન્ટ નો એસએલ રાખો સિસ્ટમમાં અને સામેની બાજુ 60 પોઈન્ટ નો ટાર્ગેટ રાખો, વાત ખતમ યાર. બહુ મસ્ત માર્કેટ ટ્રેડ આપે છે, પણ તમારે શાંતિભાઈને ભેગા રાખવા પડે. હવે આગલું એનાલિસિસની વાત કરું એની પહેલા ગોલ્ડ અને સિલ્વરની ચર્ચા કરીએ આપણે. તો ગોલ્ડમાં 1 ડે ટાઈમ ફ્રેમમાં, બરોબર, અહીંયા મેં તમને સમજાવ્યું હતું કે અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન છે એની નોર્મલ થિયરી એવી હોય કે ડાઉન સાઈડ બ્રેક થાય, બરોબર, અને અપસાઇડ ડાઉન સાઈડ માટે મેં તમને આ લેવલ્સ ડ્રો કરીને દીધેલા, જે સાઈડ બ્રેક ડાઉન થાય એ બાજુ આપણે ટ્રેડ કરશું. સિલ્વરમાં એક ડિસ્કશન કરવાની બહુ જરૂર છે, કારણ કે સિલ્વર એક્ઝેક્ટલી આપણો જે એસએલ દેખાડેલો હોય એક્ઝેક્ટલી અહીંયા આવી અને ઊભું રહી ગયું છે, બરોબર. તો આ કન્સોલિડેશન એરિયામાં પણ હવે આમાં તમે જોવા જાવ તો રિવર્સ તમને દેખાય, ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન દેખાડે કે જે એવું દેખાડે કે બેરિશ છે, અહીંયા નીચેની બાજુ જાય. બટ મારું કહેવાનું એવું છે કે ચાંદી એની ઓકાતે આવીને ઊભું. આપણો 2.40, જેને જૂનો વિડીયો યાદ હોય મારો નવેમ્બર સાઈડનો, મેં કીધેલું છે કે ભાઈ સિલ્વરની મેક્સિમમ વેલ્યુ 2.40 ની છે. હવે 2.40 જ્યારે આ સિલ્વર અહીંયા હિટ થયું ને, બરોબર, 2.50, મારી નોર્મલ એક્ઝિટ અહીંયા હતી, મારા આગળ ETF પડ્યા હતા ઇન્વેસ્ટમેન્ટમાં. પછી આ જે રેલી મેં જોઈને મારે તો વ્યવહારે જીવ ભરવાનું, કારણ કે ત્યાંથી પૈસા ડબલ થયા હતા. મને ઘંટો ફરક નથી પડ્યો. મારે જે પ્લાન હતો એ મુજબ માર્કેટે મને પૈસા દઈ દીધા. આ ગાંડપણમાં મારે શું કરવા ભાગ લેવો જોઈએ? વહીવટ પૂરો. અને લિટરલી આપણે જે ટાર્ગેટ મારો, કારણ કે આની એ હિસાબ મારો નહોતો, કારણ કે 4 લાખનો હિસાબ નહોતો, આપણો હિસાબ હતો સિમ્પલ અહીંયા કે આ રહ્યું ને, આ જે વીકલી ટાઈમ ફ્રેમમાં દેખાડું સિલ્વર જે રહ્યું ને, બરોબર, આમાં એક ફંડામેન્ટલ પેટર્નનું બ્રેકઆઉટ છે, બરોબર. વીકલી ટાઈમ ફ્રેમમાં જો અહીંયા પ્રોપર રિટ્રેસમેન્ટ થઈ અને જે આ 95 લેવલ બ્રેક કર્યું ને, એટલે એનો પાસ્ટ, હવે બહુ બધાની રીલ્સ ને વિડીયો તમે લોકોએ જોયેલા જ છે, એટલે પાસ્ટના એના હાઈ હતા ને જે 48 ના, એ બ્રેક કરી પછી પ્રોપર અહીં રિટ્રેસ થઈને બી 95 ઉપર ગયું. એટલે 95 ગયું ને ત્યારે મારો ચોખ્ખો વ્યૂ હતો કે $100-110 જોવા મળશે, પણ તમે જોવા જાવ સિલ્વરે ગાંડ પણ કર્યું, $121 ગયું. અહીંયા ગયું ત્યારે જ મને ક્લિક કર્યું, ફાટ કરતું ભાંગીને આવશે 75 ને 80 ની રેન્જમાં રખડશે, ને અત્યારે એક્ઝેક્ટલી ત્યાં જ રખડે. અહીંથી સ્ટીલ હું બુલિશ છું, બરોબર. હું આમાં હવે કઈ ભાગ નથી લેવાનો. હું 2026 ને એઝ અ ઇન્વેસ્ટમેન્ટ યર જોતો જ નથી, નહીં રિયલ એસ્ટેટમાં, નહીં ETFsમાં, નહીં ઇવન સ્ટોક્સમાં, બરોબર છે. પ્યોરલી ટ્રેડિંગ યર હે. ટ્રેડિંગ કરો, ચોખ્ખે ચોખ્ખું, ફોરેક્સ કરો, ગોલ્ડ કરો, સિલ્વર કરો, બિટકોઇન કરો, ઢગલો એક ઓપોર્ચ્યુનિટી આ યરમાં. 2025 નો મારો વ્યૂ હતો તમને લોકોને કે ટ્રેડિંગ થી જેટલા આઘારે હો ને એટલા બચશો, ચોખ્ખું આપણે એ બચી નહીં. અને તમે જોવો ને, મને અત્યારે આમ અચાનક જ તમને લાસ્ટ PNLs તમને શેર કરેલા, અચાનક જ ઓપોર્ચ્યુનિટી તમને મળશે. તમારે ખાલી એક ટ્રેડ પ્લાન કરીને મૂકી દેવાનો, SL સેટ કરી દેવાનો, ફાટ કરતો તમને એમાં પ્રોફિટ થશે ને થશે. અને આ તમે જોવા જાવ ટ્રેડિંગ યર છે, બરોબર. ચોખ્ખે ચોખ્ખું તમે શેર બજારથી આમાં પૈસો બનાવો એવું વર્ષ છે, ટ્રેડિંગ થી, ઇન્વેસ્ટમેન્ટ થી નહીં. હું કોઈને ઉત્સાહિત નથી કરતો કે તમે આવીને રોકાણ કરો કે આ કરો તે કરો. જસ્ટ તમે લોકો શું કરો, ટ્રેડિંગ કઈ રીતે પ્રોપર ડિસિપ્લિન થી કરી શકો આને શીખવાની કોશિશ કરો. તમે તમારું ફાઇનાન્શિયલ પેલા સેફટી જો, સૌથી પહેલા તમે ફાઇનાન્શિયલ સેફટીનો મતલબ મારો અહીંયા ઈ છે કે તમે
પ્લાનિંગ બનાવો. ભલે 2 વર્ષ પછી તમે ટ્રેડિંગ શીખો, પણ અત્યારથી ફાઇનાન્શિયલ સિક્યોરેશન માની લે 2 લાખ ખીચામાં ન હોય, અચાનક દવાખાનું આવીને ઊભું હોય ને ભાઈ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને શેર બજારમાં પૈસા નાખાય, તો હવે દવાખાના માટે ક્રેડિટ કાર્ડમાંથી પૈસા નીકળે એમ નથી. ભાઈબંધ આગળ ઉછીના કરશે, ક્રેડિટ કાર્ડનો હપ્તો ભરશે તો ભાઈબંધને દેવાના અટકશે, અને દવાખાના વાળા તો પૈસા ગયા એ અલગ, અને શેર બજારમાં આવ્યો એ અલગ. એટલે માણસની જિંદગી ખોરવાઈ જાય. અને આ ચક્કરથી તમે બચી એક પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો, 2-4 લાખ રૂપિયા રોકડા ભેગા કરો, 2 લાખની એફડી કરીને મેક દો દવાખાના માટે, કે ભાઈ અચાનક ખરાબ સમય માટે જ આ વાપરશું. તમે એમ ન વિચારો કે મારા ઘર 2 પડ્યા, એ વિચારશો તમે બીજા 2 કમાઈ નહીં શકો. આ મારું જે થિંકિંગ છે હું તમને કહું. ક્લિયર? અને એ પૈસા પછી તમને સિક્યોરિટી ફીલ કરાવશે, હંમેશા બીક નહીં લાગવા દે. પછી બીજા એક પૈસા ભેગા કરીને પછી શેર બજાર તમે કરો, ત્યાં સુધી તમે પેપર ટ્રેડ કરો, તમારે લોચો કાર્ડ લેવો હોય. અને કદાચ એ કરે તમે પ્રિપેર નથી, પૈસા 2 લાખ સાચવવા પ્રિપેર નથી જે માણસ, એનો પ્રોફિટ સાચવવા ઘંટો પ્રિપેર રહેવાનો. ક્લિયર? તો તમારી સામે હે જે હે. અને એના પછી જે 600 ગયું એ બહુ વધારે ગયું. આપણો 400-450 સુધીનો પ્લાન હતો બરોબર એ ઓપ્શન્સમાં. આ જે મુવમેન્ટ હતી એ પ્રમાણે, બટ બહુ નેક્સ્ટ લેવલ એમાં મળ્યું. ઠીક છે, કોઈ વાત નહીં. કાલે શું થશે? કાલે નો ટ્રેડ્સ. પહેલી વાત, તમારે કોઈ કાલ ટ્રેડ કરવાના નથી. કાલે અહીંયા અત્યારે ગેપ નિફ્ટી જો શું દેખાડે, 350 દેખાડે. કાલ ગેપ ડાઉન ખુલે ને, ચાલુ માર્કેટ નીચે જતું હોય નોટ ઇન્ટરેસ્ટેડ. હાલાકી 25-400 નું લેવલ બ્રેક થતા આપણે 25-150 સુધી વ્યૂ બેરિશ છે. સ્ટીલ ટ્રેડ કરવા માટે રીઝન શું આપીશ? કાલે જો માર્કેટ અહીંયા ખુલે 350 બરોબર, મારે એક જ વસ્તુ કરવાની રહી, સમજાવું. માની લ્યો કે અહીંયા ખુલ્યું બરોબર, તો અહીંયાથી ઉપર રિટ્રેસમેન્ટ કરવા આવે અને કદાચ પાછું આ 500 ને અડવા ઉપર જતું રહીએ, તો એક પુલ બેક લઈએ બરોબર. હું થોડીક આગળની સ્ટોરી નથી કહેતો, કારણ કે 600 ઉપર જાય તો પાછું ઉપર ખેંચે, એ નથી મારે વાત કરવી, કારણ કે આપણે બેરિશ વ્યૂની રાહ જોતા હતા અને આપણને મળી ગયું. આ રિટ્રેસમેન્ટ લઈએ, 500 ને અડીને પાછું નીચે આવતું હોય ને ભાઈ, ત્યારે ટ્રેડ બને. એટલે એક ટ્રેડ આપણો આખો થઈ જાય આવી રીતે પ્લાન, કે અહીંયા ઉપર જાય નીચેથી ખેંચી અને 500 ને અડવા પછી ટ્રેડ પ્લાન કરીએ આપણે. અને બીજું શું થાય કે ભાઈ કાલને કાલે રિટ્રેસ થઈને સાઈડ બેઝ થઈ જાય તો અહીંથી બને, પણ એ થોડુંક એક્સ્ટ્રા થઈ જાય તમારી. નહીં, તમને એક પ્રોસેસ જ સમજાવી લીધી, પ્રોસેસ જ ફોલો કરો ને. એ 300 થી લઈને 500 ને પાછું અડવા આવે ને, ઝોન ભૂસી નાખીએ આપણે વર્ડ, અને અડવા આવે ને ભાઈ, તો આપણે શું કરવાનું? પાછી 2 લાલ કેન્ડલ ગોતવાની, 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં, અને પછી નીચે ખેંચીએ આપણે મંદી સુધી, અહીંયા 25,000 સુધી, 25,150 સુધી કરો મજા. ધેટ્સ ઇટ. બહુ ઇઝી, બહુ ક્લિયર. નિફ્ટી માટે, બેંક નિફ્ટી માટે તમને લોકોને સિમિલર, બેંક નિફ્ટી માટે સિમિલર કીધું હતું કે ભાઈ અહીંયા ઉપર એકવાર અટશે પછી આ નીચેની બાજુ ફોલ કરશે. આપણે બેંક નિફ્ટી ટ્રેડ હમણાં કરતા નથી, તો મેં અવોઇડ કર્યું ટોટલી. એનું કઈ હું નાખતો નથી. જે લોકો ફ્યુચર ટ્રેડ કરતા એના માટે સારી વાત છે બરોબર. એન્ડ સેન્સેક્સમાં તો જમાવટ થઈ ગયું, સેન્સેક્સ એ વોચ નથી કરતો. મારા આગળ નંબર ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે બરોબર છે, પણ આપણે નહીં કરતા. એ તો સ્ટોક્સની તો આપણે વાત જ નથી કરવાના. ગોલ્ડ સિલ્વરની સાઈડમાં રાખો ને. કાલ તમે ખાલી એક જ કરો ને, કાલ માટે આટલું ઘણું બરોબર ને. આજના એનાલિસિસમાં આટલું રાખીએ. નિફ્ટી 1 કરો બરોબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.